અશ્વિનભાઈ જેઓ આદિવાસી સમાજમાં ખૂબ સારું અભ્યાસ મેળવેલું છે, ડૉક્ટર જેવી પદવી હાસિલ કરેલી છે, એમના વિશે થોડી આપણે ચર્ચા કરીશું. અશ્વિનભાઈ, 2-3 સવાલો છે તમને. ઓકે. એક તો ભારતમાં જે કાયદા વ્યવસ્થા છે એના વિશે તમારે શું કહેવું છે? પહેલાં તો માય ટીવી ન્યૂઝનો હાર્દિક સ્વાગત કરું છું. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આજે તક આપી અમારા વિચારો રજૂ કરવા માટે. ભારતમાં જે કાયદા વ્યવસ્થા જે ચાલે છે, હજુ પણ અંગ્રેજોના જ કાયદા વ્યવસ્થા આ દેશમાં ચાલુ છે. જેટલા પણ અંગ્રેજોએ કાયદા વ્યવસ્થાઓ, ફોરેસ્ટના જે કાયદા હતા ફોરેસ્ટ સાચવવા માટે, એ પણ એ જ કાયદાઓ હજુ સુધી ચાલુ છે. થોડા ઘણા એમેન્ડમેન્ટ કર્યા છે, પણ નીતિ નિયમો તો એ જ ચાલુ છે. 1935માં જે કાયદો બન્યો હતો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એમાં જે લખેલું જે વ્યવસ્થા હતી એ જ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં પણ લેવામાં આવ્યું છે. ત્યાર પછી પાર્લામેન્ટમાં જે હમણાં જે કાયદાઓ જે પણ બને છે, લાખો કાયદાઓ છે અને લાખો નીતિ નિયમો છે આ દેશમાં, પણ એનું અમલીકરણ કેટલું એ બહુ મોટો સવાલ ઉપસ્થિત થાય છે. હજુ પણ આ જે કાયદાઓ છે, બરાબર, સહકારી માળખાઓ, NGOના જે કાયદાઓ છે, ટ્રસ્ટના જે કાયદાઓ છે, જે અંગ્રેજોએ બનાવેલા એ જ કાયદાઓ અમલીકરણ છે. તો પછી આપણે આઝાદ થયા છે કે નહીં, એ બહુ મોટો સવાલ ઉપસ્થિત થાય છે. આપણે અગર આઝાદ થઈ ગયા છે તો પછી અંગ્રેજોના કાયદાઓને હજુ સુધી આપણે કેમ ફોલો કરીએ છીએ? આપણા જે કોર્ટ કચેરીઓ કેમ અંગ્રેજોના કાયદાઓ ફોલો કરે છે? બ્રિટિશો હતા, અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા ત્યારે બ્રિટિશ ઓવરસીઝ કોર્પોરેશન હતું, ત્યાર પછી બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ, અને ત્યારબાદ OIGS, ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ. એટલે પટાવાળાથી લઈને દેશમાં રાષ્ટ્રપતિ સુધીના લોકો બધા OIGS છે. અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં લખે છે કે પબ્લિક સર્વન્ટ છે. પણ આ પબ્લિક સર્વન્ટ પબ્લિકોના સેવા કરવાના બદલે પબ્લિકોને જ હેરાન કરતા હોય એવા અમુક ખાતાઓ જોવા મળે છે અમારામાં. તો પછી એ કાયદા નીતિ નિયમો તમે અમલીકરણ માટે બનાવ્યા છો કે પછી હજુ પણ અંગ્રેજી વ્યવસ્થા ચલાવો છો? એ બહુ મોટો સવાલ ઉપસ્થિત છે. અશ્વિનભાઈ, આપને બીજો સવાલ છે મારે. ટ્રેઝરી રૂલ્સ 1960 અને જે લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 છે, એના વિશે આપે શું કહેવાનું છે? આ જે આખો દેશ છે એ આખો દેશના માલિક આદિવાસીઓ છે. આખા દેશના માલિક આદિવાસીઓ છે. જળ, જંગલ, જમીન અને ખનિજ એ બધું જ આદિવાસીઓનું છે, કોઈનું નથી. કારણ કે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે. હોલ લાઈન સત્યમે વિજયતે, રાજસ્વ ઇન્ડિયા, 100 રેવન્યુ, 100 રેવન્યુ, 100 રેવન્યુ, 100 રાજસ્વ, 100 રાજસ્વ, 100 રાજસ્વ, એ સ્ટેમ્પમાં લખેલું જ છે. બીજી વસ્તુ એ છે કે સર્વે કાયદા રેવન્યુના બંધનમાં છે. ટ્રેઝરી રૂલ્સ અને લેન્ડ રેવન્યુ રૂલ્સ, એમાં લેન્ડ રેવન્યુ રૂલ્સમાં ફર્સ્ટ એડિશન 1921 અને ત્યારબાદ 1972માં જે લેન્ડ રેવન્યુ રૂલ્સ જે છે એમાં લખી જ દીધું છે નેચરલ કમ્યુનિટી ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને શોઈંગ ધ ક્રોનોલોજીકલ ટેબલ. એમાં દસ્તાવેજી પુરાવા આપી દીધા છે કે આ દેશનો માલિક આદિવાસીઓ છે અને સર્વે કાયદાઓ રેવન્યુના બંધનમાં છે. અને આ જે આખી જમીન જે છે એ જમીન, 1 ઇંચ પણ જમીન કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની કે પંચાયતની કે મામલતદારની કે કલેક્ટરની કે MP MLAની કે SP DSPની 1 ઇંચ બી જમીન નથી. સરકારની 1 પણ ઇંચ જમીન નથી. એ બધી જમીન કોની છે? આદિવાસીઓની છે. પણ આ નવા નીતિ નિયમો ઘડીને આદિવાસીઓને ગુમરાહ કરીને આદિવાસીઓ પાસેથી જમીન છીનવી લીધેલી છે. બીજી વસ્તુ એ છે કે ટ્રેઝરી રૂલ્સ જે છે, ટ્રેઝરી રૂલ્સ 1960માં પહેલાં બોમ્બે ટ્રેઝરી રૂલ્સ હતો અને હજુ પણ એ ટ્રેઝરી રૂલ્સ જ અમલીકરણ આખા ગુજરાતમાં અને આખા દેશમાં છે. ટ્રેઝરી રૂલ્સ હવે એમાં લખેલું દીધું છે આખું દસ્તાવેજી પુરાવા સાથે કે શું પરિસ્થિતિ, કયા નીતિ નિયમ અંતર્ગત તમારે આખા પૈસાનું લેવડ દેવડ કરવાનું છે. એમાં શું છે કે તલાટી તુલવારી, અનાવારી અને ટકાવારીનો આખો રિપોર્ટ બનાવીને વર્કિંગ કેપિટલ બેલેન્સની આખી યાદી બનાવતા હોય છે. વર્કિંગ કેપિટલ બેલેન્સના મુજબ ત્યાર પછી બજેટ આખું નિર્માણ થતું થાય છે કે કેટલા પૈસા આ દેશમાં છાપકામ કરવાના છે, તમામ વસ્તુ. તો પછી એમાં મને એક ડિફરન્સ જોવા મળે છે
કે 1 રૂપિયાની જે નોટ છે, 1 રૂપિયાનું જે નોટ છે એમાં લખે છે કે ભારત સરકાર, એમાં લખે છે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. 1 રૂપિયા, 1 રૂપી કરન્સી, બરાબર, ભારત સરકાર. એમાં સીધું ભારત સરકાર લખી દે છે. તો ગવર્મેન્ટ કોણ છે? ભારત સરકાર છે. તો ભારત સરકાર કોણ છે? આદિવાસીઓ છે. અને એ 2 રૂપિયાથી ચાલુ કરીએ તો 2000 સુધીની જે નોટો છે એમાં લખે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગ્રાન્ટેડ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યાભૂત. તો એમાં લખે છે બીજી એક વાત કે મેં गारक को 100 रुपये अदा करने का वचन देता हूँ. आई प्रोमिस टू पे द बेरियर द सम ऑफ दी 100 रुपीज़. એટલે આ વચન ચિઠ્ઠી છે, આ વચન ચિઠ્ઠી ફાળવે છે. અને એમાં તો લખ્યું નથી કે આમાં તો લખ્યું નથી કે કોંગ્રેસ સરકાર કે પછી ભાજપ સરકાર કે પછી આમ આદમી સરકાર. આપણે કહીએ છીએ ને કે આ વખતે શું આવ્યું છે ગુજરાતમાં? તો ભાજપ સરકાર આવી છે. દિલ્હીમાં કોણ આવ્યું છે? કે દિલ્હીમાં આમ આદમી સરકાર આવી છે, આમ આદમી પાર્ટીની સરકાર આવી છે. અગર એ લોકો સરકાર છે, એ સરકાર છે પાર્ટીઓ, તો પછી આ નોટ પર લખી દેવું જોઈએ ને. એ કેમ નથી? તો આ બહુ મોટું ડિફરન્સીસ છે. અને આમાં શું છે કે 1 રૂપી કરન્સી એટલે કે આદિવાસીઓ જ આ દેશના રાજસ્વ છે, રેવન્યુ જ આદિવાસીઓનું છે અને આખો દેશ આદિવાસીઓનો છે, એવું મારે માનવું છે. થેન્ક યુ આસિફભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. માહિતીનો હું આભાર માનું છું.